જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટિકમાં તમારું સ્વાગત કરું છું. આપણે આગલા પાર્ટમાં માપ કેવી રીતે લેવું, કટિંગ કેવી રીતે કરવું તે શીખ્યું હતું. હવે આપણે સ્ટીચ કરતાં શીખીશું. ચાલો આપણે શરૂ કરીએ. આ આપણે પાછળનો ભાગ લીધો છે. પાછળના ભાગને આ રીતે પહેલાં રાખવાનો છે અને આ રીતના સીધી સિલાઈ મારવાની છે. હવે આપણે આ રીતે ધારી સિલાઈ મારીશું. આ રીતના ખોલીને મારવાની છે. પછી પાછું આપણે આ રીતના બેવડું કરીને પાછી એક ધારી સિલાઈ મારવાની છે. હવે આપણે આ રીતના અસ્તરને જોઈન્ટ કરીને વધારાનું છે તેને કટ કરી લેશું. હવે તમે જોઈ શકો છો આપણો પાછળનો ભાગ છે તે આ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે સ્લીવ લેશું. સ્લીવમાં પણ તેવી જ રીતે જેવી રીતે આપણે પાછળનો ભાગ કર્યો હતો તે રીતના સીધી સિલાઈ મારી પલટાવી અને ધારી મારીને પાછી બીજી વાર ધારી મારીને ફરતે સિલાઈ મારીને વધારાનું કટ કરી લેવાનું છે. આ તમે જોઈ શકો છો આપણી બંને સ્લીવ છે તે આ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ યોગપટ્ટો લીધો છે. યોગપટ્ટાને પણ આપણે જેવી રીતના સ્લીવ અને આપણે પાછળનો ભાગ કર્યો હતો એ જ રીતના પલટાવવાનું છે. તેને પણ આપણે આ રીતે સ્ટીચ કરી લેશું. આ તમે જોઈ શકો છો આપણા બંને યોગપટ્ટા છે તે તૈયાર થઈ ગયા છે. આપણે આ રીતના સામા સામા રાખીને ચેક કરી લઈશું. હવે આપણે આ આગળનો ભાગ લીધો છે. આગળના ભાગને આપણે પલટાવવાનો નથી. આ રીતના સ્ટીચ કરી લેવાનું છે અને જે વધારાનું છે તેને કટ કરી લેવાનું છે.
હવે આપણે આગળના ભાગમાં જે આપણે નિશાન કર્યા છે 3.5 ઇંચના અને 1 ઇંચના, જે રીતના નિશાન હતા એ જ રીતે આપણે આ બધા ટક્સ લઈ લેશું. હવે તમે આ જોઈ શકો છો, આપણા જે ટક્સ લેવાઈ ગયા છે અને સરસ આપણે આ ફૂલેલું આ રીતના રહેવું જોઈએ એ તમારે ધ્યાન રાખવાનું છે. આપણા જે બંને બે આગળના ભાગ છે તે તૈયાર થઈ ગયા છે. આ રીતના આપણે બંને ભાગને તૈયાર કરવાના છે. હવે આપણે જે આપણા આગળના ભાગ છે તેને આપણે આ રીતના યોગપટ્ટા સાથે જોડી લેશું. હવે આપણો યોગપટ્ટો જોડાઈ ગયો છે. જે વધારાનું છે તેને આપણે કટ કરી દેશું આ રીતે. આ તમે જોઈ શકો છો, આપણો યોગપટ્ટો જોડાઈ ગયો છે. આઈ હૂકની પટ્ટી આપણે તૈયાર થઈ ગઈ છે. આ આપણે આગલા વિડીયોમાં શીખ્યું હતું કે કેવી રીતના જોડવી, અને આપણે પાછળના ભાગમાં ટક્સ પણ લઈ લીધા છે, તે પણ આપણે આગલા વિડીયોમાં શીખવાડ્યું છે કે કેવી રીતના લેવું. હવે આપણે આ પાછળનો ભાગ અને આગળનો ભાગ છે તેના આ રીતના શોલ્ડર જોઈન્ટ કરીશું. આ તમે જોઈ શકો છો, આપણા શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. અને આ શોલ્ડર પટ્ટી આપણે કેવી રીતના બનાવી તે આપણે એક શોર્ટ વિડીયોમાં સમજાવ્યું છે કે આપણા શોલ્ડર પટ્ટી કેવી રીતના બનાવી છે. આપણે આ ગળાપટ્ટી માટે આ રીતના 1.25 ઇંચની પટ્ટી લીધી હતી અને તેને એક સાઈડ આપણે ધારી સિલાઈ મારીને આ રીતના તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો, આપણે આ રીતના 1.25 ઇંચની પટ્ટીને લાંબી પટ્ટી રાખી છે અને ધારી સિલાઈ મારીને આ રીતના કમ્પ્લીટ કરી લીધી છે. આ તમે જોઈ શકો છો, આપણે જ્યાં સુધી આપણે ગોલાઈવાળો ભાગ હોય ત્યાં સુધી આપણે આ જે આપણે ગળાપટ્ટી છે તેની ચપટી લેવાની હોય છે, અને આ રીતનો સીધો ભાગ હોય ત્યાં સુધી તમે સીધું કરો તો ચાલે. એક વેચ જેટલું આપણે એટલે કે 5 થી 6 ઇંચ જેટલું આપણે સીધું લઈ શકો. બાકી જે ગોલાઈ આવે છે ત્યાં બધે આપણે ચપટી લેવાની છે. આ તમે જોઈ શકો છો, આપણે બે સાઈડ આ રીતના નિશાન કરી લેશું.
આ તમે જોઈ શકો છો આપણી ગળાપટ્ટી છે તે સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સ્લીવ અટેચ કરીશું. આ તમે જોઈ શકો છો આપણી સ્લીવ છે તે અટેચ થઈ ગઈ છે. હવે આપણે આનું ફિટિંગનું માપ લેશું. તેના માટે આપણે આ એક સિલાઈ આપણે મારી લીધી છે અને આ રીતના પટ્ટી આપણે એક મૂકી દીધી છે, જેથી આપણને આ કાપડ છે તે કરડે નહીં. હવે આપણે 1.5 ઇંચના આ રીતના નિશાન કરીશું. જો તમે તમારું માપ બરાબર લીધું હશે તો તમે 1.5 ઇંચનું નિશાન કરશો એટલે તમારું જે ફિટિંગ છે તે પરફેક્ટ જ થશે. આ તમે જોઈ શકો છો આપણે નિશાન કરી દીધા છે બે સાઈડ આ રીતના સ્કેલથી. હવે ત્યાં આપણે એક એક સીધી સિલાઈ મારી દઈશું. હવે આપણે આ રીતના ચોકથી નિશાન કરીશું ત્યાં આપણે 4 સિલાઈ મારી દઈશું. આપણે ચાપ સિલાઈ મારવાની છે, ચાપ ચાપ રાખીને 4 સિલાઈ મારવાની છે. આ તમે જોઈ શકો છો આપણું બ્લાઉઝ છે તે સ્ટીચ થઈને તૈયાર થઈ ગયું છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.